નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ વિશે સમજીશું. અને આ જે પણ ચેપ્ટર છે એ ચેપ્ટરનો ગુણભાર છે 5 ગુણ. એટલે કે આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 5 ગુણનું પૂછાય છે. તમે ધોરણ 9 માં તત્વો વિશે સમજીને આવ્યા છો. એટલે કે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 2 તત્વ મિશ્રણ અને સંયોજન વિશે સમજીને આવ્યા છો. એમાં જે તત્વો છે એ તત્વો વિશે પણ તમે સમજીને આવ્યા છો કે અત્યાર સુધીમાં આપણા જાણીતા તત્વો કેટલા શોધાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં હાલમાં કેટલા તત્વો શોધાયા છે? તો હાલ અત્યાર સુધી જાણીતા તત્વો કેટલા શોધાયા છે? 118 તત્વો શોધાયા છે. આ જે પણ તત્વો છે એ તત્વો એક પ્રકારના પરમાણુ છે. શું છે? પરમાણુ છે. જે પણ આપણે ધોરણ 9 માં સમજીને આવ્યા છે. હવે આ જે પણ તત્વો છે એ તત્વોના ગુણધર્મો જુદા જુદા જોવા મળે છે. જેમ જેમ તત્વોની શોધ થઈ તેમ તેમ વૈજ્ઞાનિકોએ એ જે તત્વો છે એ તત્વોના ગુણધર્મોને આધારે એ તત્વોને 3 ભાગમાં વિભાજિત કરેલા છે. કયા 3 ભાગમાં વિભાજિત કરેલા છે? તો એ પણ આપણને ખબર છે કે ધાતુ તત્વો, 2 અધાતુ તત્વો અને ત્રીજો ભાગ કયો છે? તો અર્ધધાતુ તત્વો. હવે આ 3 ભાગ સાને આધારે પાડવામાં આવ્યા છે? તો જે તે તત્વો છે એ તત્વોના ગુણધર્મોને આધારે. તત્વોના કેટલા પ્રકાર જોવા મળે છે? 3 ભાગ જોવા મળે છે. કયા કયા 3 ભાગમાં તત્વો વહેંચાયેલા છે? તો જે પણ અત્યાર સુધી હાલ સુધી આપણા જાણીતા 118 તત્વો છે એ 118 તત્વો જેમ જેમ શોધાયા તેમ તેમ તેમના ગુણધર્મોના આધારે તેને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ તત્વો છે એ તત્વોને કયા ગુણધર્મને આધારે વહેંચવામાં આવે છે? તો આ જે પણ તત્વો છે એ તત્વોના 2 ગુણધર્મો જોવા મળે છે. એક ભૌતિક ગુણધર્મ અને બીજા નંબરે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો કોને કહેવામાં આવે છે? તો આ જે પણ તત્વો છે એ તત્વોનો બહારથી તેનો દેખાવ, આકાર, કદ, એનું સખતપણું, આ જે બધા ગુણધર્મો છે જેને ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત રાસાયણિક ગુણધર્મો કોને કહેવામાં આવે છે? તો તેમાં રાસાયણિક ફેરફાર થાય છે અને એ રાસાયણિક ફેરફાર થવાથી જે ગુણધર્મોમાં ફેરફાર થાય છે જેને રાસાયણિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે તે 118 તત્વો છે એ તત્વોને ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોને આધારે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં આ જે પણ તત્વો છે એ તત્વોને આપણે ભૌતિક ગુણધર્મનો એક ગુણધર્મની વાત કરીએ અને એ છે વાહકતા. કયો ગુણધર્મ છે? વાહકતાનો ગુણધર્મ. હવે વાહકતાના ગુણધર્મની વાત કરીએ તો વાહકતાના ગુણધર્મને આધારે 118 તત્વોને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કેવી રીતે વાહકતાના ગુણધર્મને આધારે વિભાજિત કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વમાં જે વિદ્યુત છે એ વિદ્યુતનું વહન કેવું થાય છે? સરળતાથી થઈ શકે છે. એટલે કે એ જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોમાં જે વાહકતા છે એ વાહકતાનું મૂલ્ય કેવું જોવા મળે છે? ખૂબ જ વધારે જોવા મળે છે. તો આ
જે પણ વાહકતાનો ગુણધર્મ છે એને આધારે આપણે વાત કરીએ તો એને આધારે પણ તત્વોને 3 ભાગમાં વિભાજિત કરેલા છે. હવે જે તત્વોમાં વાહકતાનું મૂલ્ય સૌથી વધુ હોય એટલે કે જે તત્વોમાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકતું હોય તેવા તત્વોને ધાતુ તત્વોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોનું, ચાંદી જેવા જે તત્વો છે એ તત્વોમાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે છે, જેને કારણે આ જે પણ તત્વો છે એ તત્વોને ધાતુ તત્વોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે, જેને આપણે સુવાહક તરીકે પણ ઓળખીએ છીએ. જે આપણે ચેપ્ટર 12 માં સમજીને આવ્યા છે કે વિદ્યુતનું વહન થઈ શકે તેવા જે તત્વો છે એ તત્વોને સુવાહક તત્વો અને જેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી તેવા તત્વોને અવાહક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાહકતાના ગુણધર્મને આધારે જે તત્વોમાં વાહકતાનું મૂલ્ય સૌથી વધુ હોય, ખૂબ જ વધુ હોય એટલે કે વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકતું હોય તેવા બધા જ તત્વોને ધાતુ તત્વોમાં વર્ગીકૃત કર્યા છે. તેવી જ રીતે જે તત્વોમાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે નહીં તેવા જે તત્વો છે એ બધા તત્વોને અધાતુ તત્વોમાં વર્ગીકૃત કર્યા. એટલે કે જે વાહકતા છે એ વાહકતાનું મૂલ્ય કેવું જોવા મળે છે? તો વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તેવા જે તત્વો છે એ બધા જ તત્વોને અધાતુમાં મૂકવામાં આવ્યા. ઉદાહરણ તરીકે ઓક્સિજન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, હાઇડ્રોજન જેવા જે તત્વો છે એ તત્વોમાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકતું નથી. કેમ? તો એમાં જે વાહકતાનું મૂલ્ય છે એ વાહકતાનું મૂલ્ય કેવું જોવા મળે છે? ખૂબ જ ઓછું જોવા મળે છે. એવા જે તત્વો છે, એવા ગુણધર્મ ધરાવતા જે તત્વો છે એ તત્વોને અધાતુમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ જે અધાતુ છે એ અધાતુ 3 અવસ્થામાં જોવા મળે છે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. મોટા ભાગના જે અધાતુ તત્વો છે એ વાયુ અવસ્થામાં જોવા મળે છે, જ્યારે બ્રોમીન છે એ બ્રોમીન પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. ઉપરાંત કાર્બન, સલ્ફર અને જે ફોસ્ફરસ છે એ ઘન અવસ્થામાં જોવા મળે છે. આ ઉપરાંત અહીંયા જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો મોટા ભાગના ધાતુ તત્વો ઘન અવસ્થામાં જોવા મળે છે. ફક્ત પારો છે એ પારો પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. અને તેવી જ રીતે બાકી રહેલા જે તત્વો છે એ તત્વોમાં વિદ્યુતનું વહન કેવું થાય છે? તો વિદ્યુતનું વહન ધીમેથી થતું હોય તેવા બધા જ તત્વોને અધાતુ તત્વોમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે જે વાહકતાનું મૂલ્ય છે એ વાહકતાનું મૂલ્ય કેવું જોવા મળે છે? તો વાહકતાનું મૂલ્ય ધાતુ તત્વો કરતા ઓછું, પરંતુ અધાતુ તત્વો કરતા કેવું જોવા મળે છે? તો અધાતુ તત્વો
એવા જુદા જુદા ગુણધર્મોને આધારે ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને તેમના ગુણધર્મોને આધારે તેમના ઉપયોગો રોજિંદા જીવનમાં પણ જુદી જુદી જગ્યાએ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે લોખંડનો ઉપયોગ મોટા મોટા જે વાહનો છે એ વાહનોની બનાવટમાં કરવામાં આવે છે. તેવી રીતે સોનું, ચાંદી, પ્લેટિનિયમનો ઉપયોગ ઘરેણાંની બનાવટમાં થાય છે. તાંબાનો ઉપયોગ સુવાહક તાર તરીકે વિદ્યુત પરિપથમાં કરવામાં આવે છે. આમ તેમના જે ઉપયોગો છે એ ઉપયોગો જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. તેવી જ રીતે આપણે અધાતુ તત્વોની વાત કરીએ તો અધાતુ તત્વોમાં ઓક્સિજનનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓક્સિજન છે એ પ્રાણવાયુ છે. એટલે કે આપણે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે શ્વાસ શરીરની અંદર લઈએ છીએ ત્યારે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે કાર્બનનો ઉપયોગ પેન્સિલની અણી જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ તરીકે તેનો ઉપયોગ થાય છે. અને જે કોલસો છે એ કોલસો પણ એક પ્રકારનો કાર્બન છે અને કોલસાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કોલસાનો ઉપયોગ ગરમી ઉત્પન્ન કરવા માટે થાય છે. એટલે કે ગરમી, વધારે પડતી ગરમી મેળવવા માટે કોલસાનો ઉપયોગ થતો જોવા મળે છે. એવી જ રીતે સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન છે તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. તો આમ જે પણ ધાતુ તત્વો અને અધાતુ તત્વો છે તેમના ઉપયોગો, તેમના ગુણધર્મને આધારે રોજિંદા જીવનમાં જુદી જુદી જગ્યાએ થતા જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થીઓ, હવે આ જે પણ ધાતુ તત્વ છે અને અધાતુ તત્વો છે તેના વિશે તમે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુઓમાં ભણીને આવ્યા છો કે આ જે પણ ધાતુ તત્વ છે અને અધાતુ તત્વો છે એ કોને કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે જોઈ લઈએ કે ધાતુ તત્વો અને અધાતુ તત્વોને કેવી રીતે જુદા પાડવામાં આવ્યા છે. તો જે તે તત્વો છે એ તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન જોવા મળે. કઈ કક્ષામાં? તો બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન જોવા મળે તેવા તત્વો શું કરે છે? તો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે આ જે પણ તત્વો છે એ તત્વો અથવા તો પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષામાં જો 1 ઇલેક્ટ્રોન હોય કે 2 ઇલેક્ટ્રોન હોય અથવા 3 ઇલેક્ટ્રોન હોય તેવા જે તત્વો છે એ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવીને તે ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે. કેવી સંયોજકતા પ્રાપ્ત કરે છે? ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે. એવા જે તત્વો છે એ તત્વોને ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો ધાતુ તત્વો કોને કહેવામાં આવે છે? તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અથવા 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે અને ઇલેક્ટ્રોન ગુમાવીને તે ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે. જો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 સંયોજકતા પ્રાપ્ત કરે છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 સંયોજકતા પ્રાપ્ત કરે છે અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 સંયોજકતા પ્રાપ્ત કરે છે. એમ ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે એવા જે તત્વો છે જેમને ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. અને તેનાથી ઉલટું અધાતુ તત્વો કોને કહેવામાં આવે છે? તો અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોમાં જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે?
બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન અથવા 7 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવતા નથી, પરંતુ શું કરે છે, એવા જે તત્વો છે એ તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે. શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવીને શું કરે છે? ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. અને એવા જે તત્વો છે એ તત્વોને અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન અથવા 7 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. કેમ? કારણ કે તેમની પાસે વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં, જેથી તે ઇલેક્ટ્રોન ગુમાવવાની જગ્યાએ પોતાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે છે. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? તો 3 ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. એટલે એમની સંયોજકતા કેવી જોવા મળે છે? -3 જોવા મળે છે. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તે સંપૂર્ણ રીતે ભરાવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? તેને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. માટે તેની સંયોજકતા -2 થતી જોવા મળે છે. અને તેવી જ રીતે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તેવા જે તત્વો છે એ તત્વો પોતાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ભરાવવા માટે તેમને કેટલા તત્વોની જરૂર પડશે? તો એકની જરૂર પડશે. તો એ 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. તો આમ અધાતુ તત્વોમાં -3, -2 અને -1 જેવી ઋણ સંયોજકતા જોવા મળે છે. તો આમ જે ધાતુ તત્વો છે અને અધાતુ તત્વો છે એમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે પણ બે ભાગમાં વિભાજિત કરેલા જોવા મળે છે. એટલે કે જે તે તત્વો છે એ તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનાની બાહ્યતમ કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય તે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેમ ગુમાવે છે? તો તેમની જે કક્ષા છે એ કક્ષા સંપૂર્ણ રીતે ભરાય તે માટે શું કરે છે? કેટલાક તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેટલાક તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે. તો જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે તેમને ધાતુ તત્વો કહેવાય અને જે તત્વો ઇલેક્ટ્રોન મેળવે તેમને અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પણ ધાતુ તત્વો છે અને અધાતુ તત્વો છે એમની વાત કરીએ તો સૌથી પહેલા ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે વિચારીએ. કયા ગુણધર્મો વિશે વિચારીએ? ભૌતિક ગુણધર્મો. તો સૌથી પહેલા જોઈએ આપણે ભૌતિક ગુણધર્મો, જે તમે ધોરણ 8 માં ભણીને આવ્યા છો. એનું એ જ અહીંયા ફરીથી આપણે સમજવાનું છે કે જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો અને જે અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો શું છે, કયા છે અને તેમના કયા ગુણધર્મોને આધારે તેમને જુદા જુદા તત્વોમાં વિભાજિત કરવામાં આવે છે. તો સૌથી પહેલા જોઈએ આપણે ધાતુ તત્વોની વાત કરીએ. તો ધાતુ તત્વોનો ભૌતિક ગુણધર્મ સૌથી પહેલા શું છે? તો જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ મોટે ભાગે કેવા અવસ્થામાં જોવા મળે છે? તો ઘન સ્વરૂપમાં હોય છે. તો ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ મોટે ભાગે ઘન સ્વરૂપમાં હોય છે, પરંતુ અપવાદરૂપ તરીકે જે પારો છે એ પારો એક જ કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો પારો છે એ પારો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. તો ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ મોટે ભાગે ઘન સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ અપવાદરૂપ તરીકે જે પારો ધાતુ છે એ પારો અથવા તો તેને મર્ક્યુરી
મર્ક્યુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે પારો અથવા જે મર્ક્યુરી છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત સામે આપણે અધાતુ તત્વોની વાત કરીએ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ છીએ પણ તફાવત સ્વરૂપે આપણે જોઈએ છીએ તો ધાતુ તત્વો મોટે ભાગે ઘન સ્વરૂપે જોવા મળે છે જ્યારે અધાતુ તત્વો છે એ કયા સ્વરૂપે જોવા મળે છે તો અધાતુ તત્વો છે એ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. તો અધાતુ તત્વો મોટે ભાગે વાયુ સ્વરૂપે જોવા મળે છે પણ સાથે સાથે ઘન અને પ્રવાહી સ્વરૂપ તો જોવા મળે છે. ઘન સ્વરૂપમાં કયા અધાતુ તત્વો જોવા મળે છે તો કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, આયોડીન જેવા જે અધાતુ તત્વો છે એ ઘન સ્વરૂપે જોવા મળે છે. તેવી રીતે આપણે પ્રવાહી અધાતુ તત્વોની વાત કરીએ તો પ્રવાહી અધાતુ તત્વ કયું છે તો પ્રવાહી અધાતુ તત્વ બ્રોમિન છે. તો બ્રોમિન જે છે એ અધાતુ તત્વ છે અને પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થતું જોવા મળે છે. અને તેવી જ રીતે વાયુ સ્વરૂપે વાત કરીએ તો વાયુ સ્વરૂપે કયા કયા અધાતુ તત્વો જોવા મળે છે તો ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન, હાઇડ્રોજન જેવા જે અધાતુ તત્વો છે જે વાયુ સ્વરૂપે પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આમ ધાતુ તત્વો છે મોટે ભાગે ઘન સ્વરૂપે જોવા મળે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ, સોનું, ચાંદી, પ્લેટિનિયમ વગેરે જે ધાતુ તત્વો છે એ કેવા સ્વરૂપે જોવા મળે છે ઘન સ્વરૂપે જોવા મળે છે જ્યારે અધાતુ તત્વો ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજા ગુણધર્મની વાત કરીએ તો જે તે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો કેવા જોવા મળે છે તો ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો સખત હોય છે. કેવા હોય છે સખત હોય છે. હવે આપણે સખતપણાની વાત કરીએ તો સખતપણું એટલે કે કઠણ અને મજબૂત. ઉદાહરણ તરીકે આપણે લોખંડ, એલ્યુમિનિયમ ની વાત કરીએ તો લોખંડને ચપ્પા વડે કાપવામાં આવે તો કાપી શકાય ના વિદ્યાર્થી મિત્રો લોખંડને ચપ્પા વડે કાપી શકાતું નથી. કેમ? કારણ કે સખત છે, કઠણ છે, મજબૂત છે એટલે કે તેમાં સખતપણાનો ગુણધર્મ જોવા મળે છે. તો જે તે ધાતુ છે એ ધાતુ સખત હોય છે એટલે કે તેને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાય નહીં. પરંતુ વિદ્યાર્થી મિત્રો અપવાદરૂપ તરીકે જે સોડિયમ ધાતુ છે એ સોડિયમ અને જે પોટેશિયમ ધાતુ છે એ પોટેશિયમ ધાતુને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાય છે. તો ધાતુ તત્વો મોટે ભાગે સખત હોય છે, કઠણ હોય છે, મજબૂત હોય છે જેને કારણે તેને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાતું નથી. પરંતુ સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુ છે કેવી છે તો સોડિયમ અને પોટેશિયમ નરમ ધાતુ છે જેને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાય છે. તો અપવાદરૂપ તરીકે સોડિયમ અને પોટેશિયમ. અને તેવી જ રીતે આપણે અધાતુ તત્વોની વાત કરીએ તો અધાતુ તત્વો કેવા જોવા મળે છે તો સખત હોતા નથી એટલે કે તેમને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાય છે.
અપવાદરૂપ તરીકે હીરો છે એ કાર્બનનું સ્વરૂપ છે. હવે આ જે હીરો છે એ હીરો કેવો જોવા મળે છે? સખત જોવા મળે છે, જેથી કરી તેને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાતું નથી. તો આમ અધાતુ તત્વો સખત હોતા નથી, ચપ્પા વડે તેમને સહેલાઈથી કાપી શકાય છે, પરંતુ હીરો સખત અધાતુ તત્વ છે જેને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાતું નથી, તેથી તેને અપવાદરૂપ તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે ત્રીજા ગુણધર્મની વાત કરીએ તો ચળકાટ ધરાવે છે. જ્યારે અધાતુ તત્વ છે એ અધાતુ તત્વ ચળકાટ ધરાવતું નથી. એટલે કે આ જે પણ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોને ઘસીને ચમકાવી શકાય છે, જ્યારે અધાતુ તત્વોને ચમકાવી શકાતું નથી. પરંતુ અપવાદરૂપ તરીકે જે આયોડીન છે એ આયોડીન કેવી જોવા મળે છે? ચળકાટયુક્ત જોવા મળે છે. તો ત્રીજા નંબરનો ગુણધર્મ લઈએ આપણે ચળકાટનો. તો ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ ચળકાટ ધરાવે છે, એટલે કે તેમને ચમકાવી શકાય છે, જ્યારે અધાતુ તત્વ ચળકાટ ધરાવતું નથી, કે તેમને ચમકાવી શકાતું નથી. અપવાદરૂપ તરીકે આયોડીન છે એ આયોડીન ચળકાટયુક્ત જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો ગુણધર્મ લઈએ આપણે. તો આ જે ધાતુ તત્વ છે એ ધાતુ તત્વોમાં આપણે ચોથા નંબરના ગુણધર્મની વાત કરીએ તો ધાતુ તત્વો ખૂબ જ દાબનીય હોય છે. દાબનીય કોને કહેવામાં આવે છે? તો જે તે તત્વો છે એ તત્વોને ટીપીને તાર બનાવી શકાય છે. તો જે પણ તત્વોને ટીપીને તાર બનાવી શકાય તેને દાબનીયતાનો ગુણધર્મ ધરાવે છે તેમ કહી શકાય. તો આમ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો ખૂબ જ દાબનીય જોવા મળે છે, એટલે કે ધાતુ તત્વોને સહેલાઈથી ટીપીને તાર બનાવી શકાય છે. જ્યારે અધાતુ તત્વોની વાત કરીએ તો અધાતુ તત્વ દાબનીય હોતા નથી, એટલે કે જે પણ અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોને ટીપવામાં આવે તો તેમને ટીપીને તાર બનાવી શકાતા નથી. ઉદાહરણ તરીકે આપણે કાર્બન માં કોલસાની વાત કરીએ તો કોલસાને ટીપવામાં આવે તો શું થશે? તો કોલસાને ટીપવામાં આવે તો શું થશે? તો કોલસાનો ભૂકો થતો જોવા મળે છે, જેથી તેમાંથી તાર બનાવી શકાતો નથી. તો આમ અધાતુ તત્વો દાબનીય હોતા નથી, જ્યારે ધાતુ તત્વો ખૂબ જ દાબનીય હોય છે. ઉદાહરણ તરીકે આપણે એલ્યુમિનિયમનું ઉદાહરણ લઈએ કે જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમને આપણે ટીપીને પતરા બનાવી શકીએ છીએ, જેથી કહી શકાય કે ધાતુ તત્વ ખૂબ જ દાબનીય જોવા મળે છે. અહીંયા જે ટીપીને તાર બનાવવાનો ગુણધર્મ છે એને ટીપાવપણું પણ કહેવામાં આવે છે, એટલે કે જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે અધાતુ તત્વ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતું નથી. તો અહીંયા આપણે જુદા જુદા ચાર ગુણધર્મોની વાત કરી. એવી જ રીતે આપણે અગાઉ બીજા ગુણધર્મો જોઈએ તો બીજા હવે કયા ગુણધર્મો જોઈશું? ભૌતિક ગુણધર્મોમાં યાદ છે વિદ્યાર્થી મિત્રો તમને? કયો ગુણધર્મ હવે આવશે? તો હવે લઈએ આપણે તણાવપણું. તણાવપણું એટલે કોને કહીશું તણાવપણું? તો જે તે તત્વો છે એ તત્વોને ખેંચીને તાર બનાવી શકાય છે, જેને શું કહેવામાં આવે છે? તણાવપણું કહેવામાં આવે છે. તો ખેંચીને તાર બનાવી શકાય, જેને કયો ગુણધર્મ કહેવામાં આવે છે? તણાવપણાનો ગુણધર્મ કહેવામાં આવે છે. એટલે કે જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોને ખેંચીને તાર બનાવી શકાતા
કોલસાને ટીપવામાં આવે અથવા તો ખેંચવામાં આવે શું થશે તેનો ભૂકો થતો જોવા મળે છે એટલે કે અધાતુ તત્વ તણાવપણાનો ગુણધર્મ ધરાવતું નથી જ્યારે ધાતુ તત્વ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે એટલે કોઈ પણ આપણે ધાતુ તત્વોની વાત કરીએ એને ખેંચીને તાર બનાવી શકાય છે ત્યારબાદ રણકારની વાત કરીએ તો આપણે બે ધાતુઓને અથડાવીએ તો રણકાર એટલે અવાજ ઉત્પન્ન થશે તમે બે લોખંડની વસ્તુને અથડાવો તો શું થશે તો બે લોખંડની વસ્તુને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો જોવા મળે છે તો હવે રણકાર એટલે અવાજ તો રણકાર ઉત્પન્ન થાય જ્યારે અધાતુ તત્વોમાં બે કોલસાની વાત કરીએ તો બે કોલસાને અથડાવીએ તો રણકાર ઉત્પન્ન થશે તો ના વિદ્યાર્થી મિત્રો રણકાર ઉત્પન્ન થતો નથી તો કોઈ પણ ધાતુ તત્વોને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે અને અધાતુ તત્વોને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી ત્યાર પછી આપણે આગળના ગુણધર્મની વાત કરીએ તો હવે લઈએ વાહકતાનો ગુણધર્મ કયો લઈશું વાહકતાનો ગુણધર્મ એટલે કે આ જે પણ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોમાં સહેલાઈથી વિદ્યુતનું વહન થાય છે એટલે કે આ જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો વિદ્યુતના કેવા જોવા મળે છે તો વિદ્યુતના સુવાહક અથવા તો વાહક જોવા મળે છે તો ધાતુ તત્વ જે તાંબુ છે એલ્યુમિનિયમ છે એના જે તાર છે એ જે કોઈ વસ્તુ છે એમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે છે જેને કારણે આપણા ઘરમાં જે પણ ઉપકરણો છે એ ઉપકરણોમાં જે વાયર છે એ વાયરની અંદર ધાતુના તારનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણે ચેપ્ટર 12 માં સમજી ગયા છે તો આમ જે તે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોમાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે છે એટલે કે વિદ્યુતના કેવા જોવા મળે છે સુવાહક જોવા મળે છે જ્યારે અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોમાં સહેલાઈથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી એટલે કે એ જે પણ અધાતુ તત્વો છે એ વિદ્યુતના કેવા જોવા મળે છે તો વિદ્યુતના અવાહક જોવા મળે છે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા અપવાદરૂપ તરીકે ગ્રેફાઇટ જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ પણ કાર્બનનું સ્વરૂપ છે અને એ ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે તો ધાતુ તત્વો વિદ્યુતના સુવાહક જોવા મળે છે જ્યારે અધાતુ તત્વો વિદ્યુતના અવાહક જોવા મળે છે અપવાદરૂપ તરીકે ગ્રેફાઇટ જે ગ્રેફાઇટ છે ગ્રેફાઇટમાં વિદ્યુતનું વહન થઈ શકે છે ત્યારબાદ હવે આપણે ઉષ્માની વાત કરીએ તો ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ ઉષ્માના પણ શું જોવા મળે છે સુવાહક જોવા મળે છે એટલે કે આ જે પણ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ ઉષ્મા એટલે કે જે ગરમી છે એ ગરમીનું પણ વહન કરી શકે છે ઉદાહરણ તરીકે આપણે ચેપ્ટર 12 માં સમજ્યા કે જે ફિલામેન્ટ વાળો વિદ્યુત બલ્બ છે એ ફિલામેન્ટ વાળા વિદ્યુત બલ્બમાં જે ટંગસ્ટન ધાતુ છે એ ગરમી સહન કરી શકે છે ઉષ્માને જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે જેથી કરીને શું થાય છે જે તે ફિલામેન્ટ છે એ ગરમ થાય છે અને ગરમ થવાને કારણે એ પ્રકાશ ઉત્સર્જિત કરે છે તો આમ આ જે પણ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો ઉષ્માના સુવાહક જોવા મળે છે એવી જ રીતે આપણે લોખંડની વાત કરીએ લોખંડને આપણે ગરમી આપીએ તો તરત જ પીગળી જાય છે તો ના વિદ્યાર્થી મિત્રો લોખંડને આપણે જો ગરમ કરીએ છીએ તો તરત પીગળતું નથી
પણ ધીમે ધીમે એ લોખંડ ગરમ થતું જોવા મળે છે, એટલે કે એમાં ઉષ્માનું વહન થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 12 માં ફ્યુઝની રચના વિશે સમજીને આવ્યા કે ફ્યુઝની અંદર જે ફ્યુઝ તાર છે એ ફ્યુઝ તાર લેડ અથવા તો એલ્યુમિનિયમ, તાંબા જેવી જે નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ છે એ ધાતુનો બનેલો જોવા મળે છે, જેને થોડી પણ ગરમી મળતા શું થાય છે, પીગળી જાય છે. તો અહીંયા અપવાદરૂપ તરીકે જે લેડ ધાતુ છે એટલે કે જે સીસુ છે એ અને જે પારો છે, પારો તો પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, અને એવી જ રીતે લેડ છે એ લેડ ધાતુનું ગલનબિંદુ ખૂબ જ નીચું હોવાને કારણે એને થોડી ગરમી મળતા પણ શું થાય છે, એ પીગળી જાય છે. તો મોટા ભાગના જે ધાતુ તત્વો છે એ ઉષ્માના સુવાહક જોવા મળે છે, અપવાદરૂપ તરીકે લેડ અને પારો છે. તેવી જ રીતે આપણે જોઈએ અધાતુ તત્વો છે એ અધાતુ તત્વો ઉષ્માના કેવા જોવા મળે છે, તો ઉષ્માના અવાહક જોવા મળે છે. તેવી જ રીતે હવે આગળના ગુણધર્મની વાત કરીએ તો આગળ હવે આપણે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ. હવે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કોને કહેવામાં આવે છે તે પણ તમે ધોરણ 9 માં ચેપ્ટર 1 માં સમજીને આવ્યા છો. તો જે પણ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે, ઊંચા જોવા મળે છે, જ્યારે આ જે પણ અધાતુ તત્વો છે એ અધાતુ તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે, તો અધાતુ તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોના ગલનબિંદુ ઊંચા હોય છે, પરંતુ અપવાદરૂપ તરીકે આપણે તેની વાત કરીએ તો જે ગેલિયમ ધાતુ છે એ ગેલિયમ અને સીઝિયમ જે ધાતુ છે એ ના ગલનબિંદુ કેવા જોવા મળે છે, નીચા જોવા મળે છે. જ્યારે અધાતુ તત્વોના ગલનબિંદુની વાત કરીએ તો કાર્બનનો સ્વરૂપ જે હીરો છે એ હીરાનું ગલનબિંદુ કેવું જોવા મળે છે, ઊંચું જોવા મળે. તો અહીંયા જે હીરો છે એ હીરો પણ અપવાદરૂપ તરીકે જોવા મળે છે. તો અપવાદરૂપ તરીકે અધાતુ તત્વોમાં ગલનબિંદુ કોનું ઊંચું જોવા મળે છે, તો હીરો જે કાર્બનનું એક સ્વરૂપ છે, જ્યારે ધાતુ તત્વોમાં ગેલિયમ અને સીઝિયમ નામની જે ધાતુ છે એ ધાતુના ગલનબિંદુ નીચા જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આ જે પણ ધાતુ તત્વો અને અધાતુ તત્વો છે તેમના ભૌતિક ગુણધર્મો કેવા જોવા મળે છે, જુદા જુદા જોવા મળે છે, જેને આપણે તફાવત સ્વરૂપે સમજ્યા.